नमस्ते विद्यार्थी मित्रों, उमा विद्या संकुलनी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। छेल्ले आपणे धोरण 9 ની अंदर विज्ञान विषय में આપણે પ્રકરણ 8 જેનું નામ છે ગતિ એનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા। છેલ્લે આપણે ગતિનું આલેખ્ય નિરૂપણ જોયું હતું, જેની અંદર વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ મળતો હતો। ત્યારે આપણે એને કીધું કે ગતિ કેવા પ્રકારની કહેવાય, અચળ પ્રવેગી ગતિ। અને ત્યારબાદ આપણે પેજ નંબર 106 ઉપર બીજા બે આલેખ જોયા હતા, આકૃતિ 8.7, જેમાં વેગ છે એ સમયની સાથે ઘટતો હતો કે વધતો હતો, તો આને આપણે અચળ પ્રવેગી ગતિના જે આલેખ છે એ કહી શકાય નહીં। ત્યારબાદ છેલ્લે આપણે પ્રવૃત્તિ 8.9 જોઈ હતી। રેડી? હવે એક પ્રવૃત્તિ 8.10 આપેલી છે, પ્રવૃત્તિ 8.9 પછી। તો એ પ્રવૃત્તિની અંદર પણ બે અલગ અલગ વ્યક્તિ છે, ફિરોજ અને સાનિયા। ડાયરેક્ટ પ્રવૃત્તિ વિશે તમને બેઝિક માહિતી આપી દઉં છું। પ્રવૃત્તિ 8.10 પેજ નંબર 107 ઉપર બે વ્યક્તિ છે, ફિરોજ અને સાનિયા। હવે બાજુના ખાનામાં અલગ અલગ સમય આપેલો છે કે 8 વાગે બંને દ્વારા કપાયેલું અંતર 0.0 કિલોમીટર, બીજી 5 મિનિટમાં એટલે કે 8 ને 5 બંને દ્વારા કપાયેલું અંતર 1 કિલોમીટર અને સાનિયાએ 0.8 કિલોમીટર અંતર કાપેલ છે। એવી રીતે 8 ને 25 સુધી બંનેના અંતર આપેલા છે। અને નીચે એક તમને પ્રશ્ન પૂછેલો છે કે આ બંનેની ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ એક જ સ્કેલ પર દોરો અને તેનું અર્થઘટન કરો। આ બંનેના તમારે આલેખ દોરવાના છે। એક્સ અક્ષ ઉપર સમય લેવાનો, વાય અક્ષ ઉપર અંતર લેવાનો। અને સૌથી પહેલાં આલેખ તમારે ફિરોજ માટે દોરવાનો અને પછી સાનિયા માટે દોરવાનો। બંને આલેખને જોવાના કે કેનો આલેખ કેવા પ્રકારનો છે અને એના આધારે તમે એની ગતિ વિશે શું કહી શકો એવું તમારે અર્થઘટન કરવાનું છે। તો આ જે પ્રવૃત્તિ છે એ તમારે જાતે કરવાની છે, ટ્રાય કરજો। હવે એની નીચે જે પ્રશ્નો આપેલા છે, જે આપણે આગળ ટોપિકમાં ચાલી ગયા એને લગતા પ્રશ્ન છે, એ પણ સાથે સાથે ફક્ત જોઈ લેજો। સહેલા જ છે અને સમજાઈ શકે એવા જ છે, ગોતવાનો પ્રયત્ન કરશો તો મળી જશે। રેડી? હવે આપણે મુખ્ય મુદ્દો, મેન મુદ્દા ઉપર આવીએ। મુદ્દા નંબર 8.5, આલેખીય રીત વડે ગતિના સમીકરણ। કઈ રીત વડે? આલેખીય રીત વડે ગતિના સમીકરણ જોઈએ। હવે એની અંદર આપણને સમજાવે છે, જે વિધાન કીધું એ પહેલાં આપણે સમજી લઈએ। આલેખીય રીત વડે ગતિના સમીકરણ, આલેખની જે રીત છે, તમે જે આલેખ દોરો છો ગતિ માટેના, અંતર વિરુદ્ધ સમયના આલેખ, વેગ વિરુદ્ધ સમયના આલેખ, તો એના આધારે એના અમુક સમીકરણ તારવી શકાય, જે ગતિ માટે લાગુ પાડી શકાય અને એ ઉપયોગી બને એવા સમીકરણ અહીંયા તારવેલા છે। જે જૂનો કોર્સ હતો એની અંદર આ સમીકરણને તારવતા શીખવાડતા, અને આ નવા કોર્સની અંદર પણ આગળ જતાં આવશે કે આ સમીકરણ કઈ રીતે તારવી શકાય। અત્યારે ફક્ત આપણે આ ત્રણેય સમીકરણ, ગતિના 3 સમીકરણ આવશે, એ ત્રણેય સમીકરણ અત્યારે ફક્ત આપણે યાદ રાખી લઈએ। આગળના મુદ્દામાં એ કઈ રીતે બને છે એ આપણે આગળ સમજીશું। તો જોતા જઈએ। કોઈ વસ્તુ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરતી હોય તો તેના વેગ, ગતિ દરમિયાન તેનો પ્રવેગ તથા તેના દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલ અંતર વચ્ચેનો સંબંધ સમીકરણો દ્વારા સ્થાપિત કરી શકાય છે, જેને ગતિના સમીકરણ કહે છે। કોઈ પદાર્થ છે સુરેખ પથ પર ગતિ કરતી હોય ત્યારે તેનો વેગ, તેનો પ્રવેગ, તેને કાપેલું અંતર, આ ત્રણેય વસ્તુને દર્શાવતું એક સમીકરણ જે રજૂ કરો
એને ગતિનું સમીકરણ કહેવાય, જે અત્યારે આપણને નીચે સમજાવે છે. જોઈએ, આ પ્રકારના 3 સમીકરણો નીચે પ્રમાણે છે. તો સૌથી પહેલું સમીકરણ છે v બરાબર u પ્લસ at. આ ગતિનું પહેલું સમીકરણ. કઈ કઈ વસ્તુ હે? v એટલે કે કયો વેગ થશે? તો કે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, પ્લસ a એટલે પ્રવેગ અને t એટલે સમય. રેડી? આ ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું આ પહેલું સૂત્ર, કે ત્રણેય વચ્ચે આવો સંબંધ રહેલો છે. આમાંથી તમને કોઈ પાછળની 3 કિંમત આપી દે અને કહે કે v શોધો, તો તમે શોધી શકો છો. ત્યાર પછીનું બીજું સમીકરણ છે s બરાબર, હવે s એટલે કાપેલું અંતર, s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. આ ગતિનું બીજું સમીકરણ થશે. રેડી? s એટલે અંતર. તમારે અંતર શોધવું હોય, u ની કિંમત, t ની કિંમત, a ની કિંમત આપેલી હોય, 3 કિંમત. રેડી? તો આ બધી કિંમત પરથી તમે અંતર શોધી શકો છો. તો આ ગતિનું બીજું સમીકરણ. આ બધે કઈ રીતના બને એ આપણે આગળ જોશું, હજી આવશે આપણે. રેડી? અત્યારે ફક્ત યાદ રાખવાના છે. અને ત્રીજું સમીકરણ છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. 2as, a એટલે પ્રવેગ, s એટલે અંતર, v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ. તો આ ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું આ ત્રીજું સૂત્ર. તો ત્રણેયમાં તમે જુઓ છો, વેગ આવે છે, પ્રવેગ આવે છે, કાપેલું અંતર આવે છે. ત્રણેય સમીકરણમાં આ વસ્તુ આપણને ધ્યાનમાં આવે છે. રેડી? આ ત્રણેય સમીકરણ ઉપયોગી છે, હંમેશા યાદ રાખવાના. આ ચેપ્ટર માટે જ નહીં, ઉપલા ધોરણ માટે પણ આ સમીકરણ અગત્યના છે. જ્યાં હવે ઉપરના જે સમીકરણ છે એમાં બધી વસ્તુ આપણને સમજાવે છે. આ સમીકરણને કીધું 8.5, આ સમીકરણને કીધું 8.6, આ સમીકરણને કીધું 8.7. હવે આ દરેક સમીકરણ માટે આપણને નીચે બધું સમજાવે છે. જ્યાં u એ t સમયે a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો પ્રારંભિક વેગ અને v અંતિમ વેગ છે. v શું છે? અંતિમ વેગ. અને u શું છે? પ્રારંભિક વેગ. a શું છે? પ્રવેગ છે. અને t શું છે? સમય છે. રેડી? જ્યાં u બરાબર પ્રારંભિક વેગ, v બરાબર અંતિમ વેગ, a બરાબર પ્રવેગ, t બરાબર સમય. આ 3 વસ્તુ અત્યારે આપણને પહેલા વિધાનની અંદર સમજાવ્યું કે v શું છે? તો કે t જેટલા સમયમાં a જેટલા પ્રવેગ માટે એનો અંતિમ વેગ છે અને u એનો પ્રારંભિક વેગ છે. આવું પહેલા વિધાનની અંદર આપણને સમજાવે છે. જ્યારે વસ્તુ દ્વારા t સમયમાં કપાયેલ અંતર s છે. અહીંયા જે s આવે છે એ s શું દર્શાવે છે? વસ્તુ દ્વારા કપાયેલું અંતર. આ ત્રણેય સમીકરણમાં આ ટોટલ 5 વસ્તુ આવે છે: u, v, a, t અને s. u એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ, a એટલે પ્રવેગ, t એટલે સમય અને s એટલે કાપેલું અંતર. યાદ રાખજો, આ ત્રણેય સૂત્રમાં આ 5 પ્રકારની સંજ્ઞા, 5 પ્રકારની ભૌતિક રાશિ ઉપયોગમાં લેવાય છે. રેડી? સમીકરણ 8.5
પેલા સમીકરણની વાત કરે છે 8.5 વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે। જ્યારે સમીકરણ 8.5 શું દર્શાવે છે તો કે વેગ અને સમય સાથેનો સંબંધ દર્શાવે છે। આમાં જો વેગ બે આવ્યા, અંતિમ વેગ અને પ્રારંભિક વેગ, એની સાથે સમય સંકળાયેલો છે। એટલે પેલું સમીકરણ છે એ વેગ અને સમય સાથેનો સંબંધ દર્શાવે છે। જ્યારે સમીકરણ 8.6 સમીકરણ એમાં સ્થાન આવે છે, એટલે કે અંતર આવે છે, તો વિધાનમાં કહીએ છીએ 8.6 સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે। એસ એટલે અંતર, અંતર એટલે એનું સ્થાન, એ અમુક અંતર કાપીને જ્યાં ઊભો હશે એ એનું સ્થાન થશે। તો કે વસ્તુનું સ્થાન અને ટી સમય સાથેનો સંબંધ દર્શાવે છે। અહીંયા વેગ છે એટલે કે અંતિમ વેગ છે, અંતિમ વેગનો સમય સાથેનો સંબંધ, અહીંયા સ્થાનનો સમય સાથેનો સંબંધ છે। અને સમીકરણ 8.7 આ છેલ્લું સમીકરણ કે જે વેગ તેમજ સ્થાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે। અહીંયા વેગય છે અને સ્થાનય છે, એ વેગ તેમજ સ્થાન સાથેનો સંબંધ દર્શાવે છે। આજે સમીકરણ 8.7 છે, અહીંયા બે પ્રકારના વેગ આવ્યા, અંતિમ અને પ્રારંભિક વેગ, એટલે આને ટોટલ આપણે વેગ કહી શકીએ। તો વેગ સાથે કેનો સંબંધ છે તો કે અહીં પ્રવેગ તો બધેમાં કોમન છે, પ્રવેગને આપણે ધ્યાનમાં લેવાનું નથી। વેગ ઉત્પન્ન થાય એટલે પ્રવેગ ઉત્પન્ન થવાનો જ છે। રેડી? તો વેગનો એસ એટલે અંતર, અંતર એટલે કે સ્થાન, તો વેગનો સ્થાન સાથેનો સંબંધ દર્શાવે છે। અને 8.6 પરથી ટીનો લોપ કરીને મેળવી શકાય છે। આજે સમીકરણ 8.6 છે એમાં તમે ટીનો લોપ કરીને પણ સમીકરણ 9 બનાવી શકો, જે આગળ આપણે જોશું। આ ત્રણેય સમીકરણને આલેખીય રીત વડે તારવી શકાય છે। આ ત્રણેય સમીકરણ જે બનાવેલા છે એને આલેખની મદદથી તારવી શકાય, એટલે કે બનાવી શકાય। આલેખ દોરીને એમાં અમુક પ્રકારની ગણતરી દર્શાવીને આપણે આ સમીકરણ મેળવશું, આગળ આપણે જોશું। તો ચાલો એમાંનો પહેલો મુદ્દો જોઈએ, વેગ વિરુદ્ધ સમય સંબંધ માટેનું સમીકરણ। કયું સમીકરણ તો કે વેગ અને સમય સાથેનું। તો પહેલું સમીકરણ તારવવાની વાત કરે છે। સમીકરણ ધ્યાનથી સમજજો, આ સમીકરણ કેનો વચ્ચે સંબંધ છે? વેગ વિરુદ્ધ સમય। આ સમીકરણમાં વેગ વિરુદ્ધ સમય, અહીંયા વેગ આવે છે, પ્રવેગને ધ્યાનમાં નહીં લેવાનો, વેગ દેખાય છે અને સમય દેખાય છે, તો વેગ વિરુદ્ધ સમય, વેગનો સમય સાથેનો સંબંધ છે। આની અંદર પ્રવેગ ભૂલી જાઓ તો કઈ કઈ વસ્તુ આવે છે તો કે અંતર, અંતર અને સમય, એવું આપણે ધ્યાનમાં નથી લેતા। તો અંતર અને સમય માટે, એટલે કે અંતર એટલે સ્થાન, સ્થાન સાથે સમયનો સંબંધ દર્શાવે છે। સ્થાન એટલે કે અંતર। રેડી? અને છેલ્લા સમીકરણમાં અહીંયા વેગ છે અને અહીંયા સ્થાન છે, એટલે કે સ્થાન સાથેનો વેગનો સંબંધ દર્શાવે છે। સ્થાન એટલે કે અંતર। રેડી? આ સંબંધ એટલા માટે યાદ રાખવાનો કહું છું કારણ કે તમને જે સમીકરણ તારવવાના જે પ્રશ્ન પૂછાય છે એ આ રીતના પૂછાય કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી સમીકરણ તારવો। તો વેગ અને સમયનું સમીકરણ કયું થાય? v બરાબર u પ્લસ at, આપણને યાદ હોવું જોઈએ। તો અત્યારે પહેલો મુદ્દો આવ્યો કે વેગ વિરુદ્ધ સમય સંબંધ માટેનું સમીકરણ કઈ રીતના મેળવશું એની ચર્ચા કરે છે। તો ચાલો સમીકરણ મેળવીએ।
જોતા જઈએ। અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો આલેખ આકૃતિ 8.8 દર્શાવેલ છે। કોઈ વસ્તુ અચળ પ્રવેગથી ગતિ કરતું હોય, અચળ પ્રવેગ હોય એનો મતલબ કે સમયની સાથે વેગમાં થતો ફેરફાર કેવો હશે? એક સરખો। આપણે અગાઉ જોઈ ગયા કે સમયની સાથે વેગમાં થતો વધારો એક સરખો હોય તો એને અચળ પ્રવેગી ગતિનું સમીકરણ કહેવાય। તો એનો આલેખ નીચે દર્શાવેલો છે, આકૃતિ 8.8 દર્શાવેલ છે। આકૃતિ 8.6 ને સમકક્ષ, પરંતુ હવે u બરાબર 0 નથી। એનો પ્રારંભિક વેગ છે એ 0 લીધેલ નથી। તો જુઓ, એ આલેખ કંઈક આ રીતના દર્શાવેલો છે। અહીંયા સમય દર્શાવેલ છે, અને અહીંયા વેગ દર્શાવેલ છે જે મીટર પ્રતિ સેકન્ડમાં છે। હવે જો આપણે કોઈ દાખલો નથી ગણતા, તો દાખલો ન ગણતા હોય, ફક્ત આપણે સૂત્ર તારવીએ છીએ, તો એના માટે એક આલેખ આ રીતના દોરેલો છે। તો તમે જોઈ શકો છો કે સમયની સાથે વેગમાં થતો વધારો કેવો છે? એક સરખો છે। રેડી? હવે વસ્તુનો વેગ 0 નથી, વેગ થોડોક ઉપર છે। વેગ એટલે કે એની કિંમત થોડીક હશે, એટલે એનો પ્રારંભિક વેગ 0 છે નહીં। આ યાદ રાખજો। આપણે જે સમીકરણ તારવવાનું છે એમાં આલેખ આ પ્રકારનો દોરવાનો કે જેમાં વેગ 0 હોવો જોઈએ નહીં, અને સમયની સાથે વેગમાં થતો વધારો પણ કેવો હોવો જોઈએ? એક સરખો। રેડી? તો આમાં જે નામકરણ આપેલા છે એ દર્શાવી દઉં કે વસ્તુ છે પ્રારંભમાં એ બિંદુ પાસે હતું, જ્યાં આપણે એનો પ્રારંભિક વેગ u કહીએ, અને છેલ્લે વસ્તુ ક્યાં પહોંચે છે? બી બિંદુ પાસે। પછી અમુક લાઈન કરેલી છે, અહીંયાથી એક લાઈન કરેલી છે, અને અહીંયાથી એક નીચે લાઈન કરેલી છે, અને એ બિંદુ પાસેથી એક લાઈન કરેલી છે। તો જુઓ, એ બી અને આ ડી, આ ઘેરાતો પ્રદેશ ઉપરનો નીચેનો આ બધો ઘેરાતો પ્રદેશ શું કહેવાય? એ બી ડી, અને અહીંયા સી કહી દઉં ને અહીંયા ઓ કહી દઉં। એ બી ડી સી ઓ, આ આલેખની નીચેનો જે ઘેરાતો પ્રદેશ છે એ આપણને શેની કિંમત આપે? તો કે વસ્તુ દ્વારા કપાયેલું અંતર આપે, જે આગળ આપણે શીખી ગયા આગળના વિડીયોમાં। રેડી? તો આ પ્રકારનું નામકરણ કરીને એક સરસ મજાનો આલેખ આપેલો છે। અહીંયા બી પાસે એનો અંતિમ વેગ થાય, તો એ અંતિમ વેગની કિંમત અહીંયા દર્શાવી દઉં। આ એનો પ્રારંભિક વેગ, અને એ વેગમાં છેલ્લે અહીંયા પહોંચે છે તો એનો અંતિમ વેગ કેટલો થશે? તો કે આ વી જેટલો થશે। રેડી? અને ધારો કે તે માટે લાગતો સમય, વસ્તુ છેલ્લે અહીંયા પહોંચે તો એના માટે લાગતો સમય, સમય નીચે દર્શાવે છે, તો એ સમયને હું કહી દઉં સ્મોલ ટી। રેડી? આટલી વસ્તુ આલેખની અંદર આપેલી છે। હવે સમીકરણ મેળવવા માટે પ્રયત્ન કરીએ। આલેખ પરથી તમે જોઈ શકો છો કે વસ્તુનો પ્રારંભિક વેગ u છે। આલેખ પરથી જોઈ શકો છો વસ્તુનો પ્રારંભિક વેગ કેટલો? u છે। આલેખ સ્ટાર્ટ જ અહીંયાથી થયો। જો અહીં 0 પાસેથી સ્ટાર્ટ થયો તો એનો પ્રારંભિક વેગ કેટલો ગણ્યા આપણે? 0। પણ વસ્તુ કંઈક આટલો વેગ પહેલેથી પ્રાપ્ત કરેલો જ હતો, એટલે એનો પ્રારંભિક વેગ u છે। બિંદુ એ પાસે, આલેખમાં તમે એ બિંદુ પાસે પ્રારંભિક વેગ u જોઈ શકો છો, અને તે ટી સમયમાં વધીને આ 0 થી ટી જેટલા સમયમાં એ વેગ વધીને કેટલો થયો વેગ? અંતિમ વેગ સ્મોલ વી જેટલો થાય છે। તો આમાં લખે છે કે ટી સમયમાં વધીને વી એટલે કે બિંદુ બી પાસે જેટલો થાય છે। આ બિંદુ બી પાસે વેગ કેટલો છે? તો કે સામે વાય અક્ષ ઉપર કેટલા દેખાય છે? સ્મોલ વી જેટલા।
એ આપણે ધારી લીધા, આપણે કોઈ દાખલો નથી ગણતા, એટલા માટે કોઈ આંકડા મળે નહીં, ફક્ત આપણે ધારવાનું છે બધી. વેગ એક સમાન દર એ થી બદલાય છે. વેગમાં જે વધારો થાય છે એ કેવો છે? અચળ છે. અને અચળ હોવાથી એનો પ્રવેગ કેવો મળે? અચળ. તો એનો પ્રવેગ પણ એ જેટલો છે. આકૃતિ 8.8માં બિંદુ બી થી બે લંબ બીસી અને બીઈ અનુક્રમે સમય તથા વેગની અક્ષો પર દોરેલા છે. બિંદુ બી પાસેથી બે લંબ દોર્યા, બીઈ અને બીસી. કઈ કઈ અક્ષ ઉપર? બીઈ વેગવાળી અક્ષ ઉપર અને બીસી સમયવાળી અક્ષ પર દોરેલા છે. પ્રારંભિક વેગ ઓ એ દ્વારા અંતિમ વેગ બીસી દ્વારા તથા સમયગાળા ટી ને ઓસી દ્વારા દર્શાવેલ છે. પ્રારંભિક વેગ શેના વડે દર્શાવ્યું? ઓ થી એ. આ જે કિંમત છે એનું શું થાય? પ્રારંભિક વેગ. અંતિમ વેગ કેટલો થાય? ઓ થી ઈ જેટલો થાય. ઓ થી ઈ જેટલી કિંમત થાય એ કેટલી છે? સ્મોલ વી જેટલી. સમય તો કે ઓ થી સી સુધીનો કેટલો સમય? ટી જેટલો. રેડી? આ બધી આલેખમાં આપણે દર્શાવેલું છે. હવે બીડીની કિંમત, મારે આટલી કિંમત જોતી હોય તો શું કરવું પડે? તો કે એક સમીકરણ લખો. બી થી ડીની કિંમત જોઈએ. આટલા ભાગની કિંમત મારે જોતી હોય, અહીંયાથી આટલો ભાગ, આટલા ભાગની કિંમત જોતી હોય તો આખા ભાગમાંથી આ ડીસી જેટલો ભાગ બાદ કરી નાખું તો મળી જાય. આખો ભાગ એટલે બીસી માઇનસ એમાંથી આટલો ભાગ બાદ કરી નાખું ડીસી, તો મળે કે ન મળે? તો અહીંયા જો પાઠ્યમાં આ જ વસ્તુ લખેલી છે, બીડી બરાબર બીસી માઇનસ સીડી. આખો બીસી માઇનસ સીડી લખ્યું, મેં ડીસી લખ્યું, બે એક જ થાય. એ ટી સમયગાળામાં વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. આ બી થી ડી શું દર્શાવે? તો કે વેગ અહીંયાથી આટલે સુધી વધ્યો, આ વેગમાં થતો ફેરફાર દર્શાવે. રેડી? હવે ઓસી ને સમાંતર એડી રેખા દોરો. આ ઓસી છે એને સમાંતર આપણે એડી રેખા પહેલેથી જ દોરી નાખેલ છે. રેડી? આને સમાંતર આ રેખા થઈ. તો આની કિંમત ટી જેટલી હોય તો એ થી ડીની કિંમત પણ કેટલી થાય? ટી જેટલી જ થશે. હવે આમાં હું કિંમત મૂકું. બીસીની કિંમત, બી થી સી સુધીની કિંમત એટલે કેટલી કિંમત કહેવાય? તો કે વી જેટલી કિંમત કહેવાય. માઇનસ ડીસી, આ ડીસીની કિંમત એટલે કેટલી કિંમત થાય? 0 થી યુ એટલે યુ જેટલી કિંમત કહેવાય. તો આ બીડીની કિંમત, આ જે બીડી છે એની કિંમત કેટલી મળી? વી માઇનસ યુ. એ ડીની કિંમત કેટલી મળી? તો કે ટી જેટલી. આ બે કિંમત ધ્યાનમાં રાખજો. રેડી? હવે એને એક વિધાન લખ્યું કે આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે બીસી બરાબર આખે આખો આ બીસી કેટલો થાય? બીસી બરાબર એ આપણને સમજાવે છે. આખી આખી કિંમત ફેરવીને થોડીક સમજાવે છે, જોતા જઈજો. આખે આખો બીસી એટલે શું લખાય? આ બીડી પ્લસ ડીસી લખાય, બીડી પ્લસ ડીસી લખાય. હવે એમાં એને શું કર્યું કે આ બીડી એમનામાં ડીસીની જગ્યાએ એને શું લખ્યું? એ થી ઓ લખ્યા. બીસી બરાબર બીડી પ્લસ એ ઓ લખ્યા. રેડી? આ ડીસીની જગ્યાએ એને શું લખ્યું? એ ઓ. આ ડી થી સીની કિંમત કેટલી થાય? એ ઓ જેટલી થાય. આ રીતના લખ્યું એને. ત્યારબાદ એને એમ કીધું કે હવે આખે આખો બીસી, આખે આખો જે બીસી છે એની કિંમત કેના જેટલી છે? તો કે ઓ થી ઈ સુધીની એટલે કે વી જેટલી છે. તો બીસી બરાબર સ્મોલ વી
અને AO એની કિંમત A થી O ની કિંમત કેટલા જેટલી છે? યુ જેટલી. આ સમીકરણમાં હું મૂકું તો BC એટલે સ્મોલ v, BD એટલે એમના અને AO એટલે યુ. BD ને કરતા બનાવું અને યુ આ બાજુ આવે તો બાદબાકીમાં આવશે v માઇનસ યુ. તો અહીંયા મેં જે લખ્યું હતું અગાઉ એ જ વસ્તુ એને ફેરવીને આટલામાં સમજાવ્યું. ધ્યાનથી જોઈજો. અહીંયા ઉપર આપણે જે લખ્યું હતું બાદબાકી કે આ B થી D કેટલો થાય તો કે આખા BC માંથી આ DC કાઢી નાખવું એટલો થાય. તો BD ની કિંમત અને DC ની કિંમત બધી મૂકીને મેં ડાયરેક્ટ શોધી નાખ્યું હતું અને પાઠ્યમાં થોડુંક લાંબુ કર્યું. રેડી? આ નીચેનું ન લખો અને આ ઉપરનું બે વિધાનમાં લખી નાખો તોય ચાલે. બેમાં કિંમત સરખી જ આવે કે BD બરાબર V માઇનસ યુ, BD બરાબર V માઇનસ યુ. એટલે ગોટાળે ચડતા નહીં. બે વખત આપણને એકને એક વસ્તુ સમજાવી. રેડી? હવે આગળ કહીએ છીએ કે વેગ વિરુદ્ધ સમય આલેખ પરથી વસ્તુના પ્રવેગને નીચે પ્રમાણે આપી શકાય. હવે આ જે આલેખ છે એ આલેખ માટે હું પ્રવેગનું સૂત્ર લખું. કેનું સૂત્ર? પ્રવેગનું. તો પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર અને છેદમાં સમય, આવું લખી શકાય. આ સૂત્રનો ઉપયોગ કરવાનો આપણે સમીકરણ મેળવવા માટે. આ આલેખ માટે કેનો ઉપયોગ કરવાનો? પ્રવેગના સૂત્રનો. દરેક સમીકરણ તારવવા માટે આપણે એકાદા સૂત્રનો ઉપયોગ કરશું. તો પહેલું સમીકરણ મેળવવા માટે આપણે પ્રવેગનો ઉપયોગ કરીએ છીએ. હવે વેગમાં થતો ફેરફાર કેટલો છે? વેગમાં D થી B સુધીનો ફેરફાર થાય છે. BD જેટલો ફેરફાર થાય છે. તો વેગમાં થતો ફેરફાર હું BD લખી શકું. અને તે માટે લાગતો સમય કેટલો છે? તો કે A થી D સુધીનો, એટલે કે O થી C સુધીનો છે. O થી C એટલે A થી D સુધીનો કહેવાય. તે માટે લાગતો સમય A થી D કહેવાય. હવે આમાં થોડોક ફેરફાર કરી આ BD એમના ફેરફાર ન કરો તો પણ ચાલે. આ AD ની કિંમત એટલે OC ની કિંમત લખી શકાય. બે કિંમત એક સરખી જ છે. AD ની કિંમત જેટલી હશે એટલી જ OC ની હશે. તમે AD ના AD રાખો તો પણ ચાલે. આ પાછળનું લખવાની જરૂર નથી. રેડી? હવે આ જે સૂત્ર છે એ બરાબર આ સૂત્રમાં OC એટલે કેટલી કિંમત છે? T છે. એ T હું મૂકી દઉં તો ઉપર BD એમના છેદમાં સમય કેટલો? T થાય. તો આપણને આગળ સમજાયું. હવે BD ને કરતા બનાવી T છે આ બાજુ આવે તો BD બરાબર આપણને શું મળે? A ગુણ્યા T. આવું કંઈક મળશે. રેડી? હવે સમીકરણ 8.8 તથા 8.9 પરથી આપણને V બરાબર U પ્લસ AT મળે છે. હવે જો આને એકદમ શોર્ટમાં પતાવી દીધું. છેલ્લે હું તમને થોડુંક સમજાવું. છેલ્લે એને વ્યવસ્થિત પૂરું નથી કર્યું પાઠ્યમાં. અહીંયા જોઈજો. BD ની કિંમત આને કયો? સમીકરણ નંબર 1. સમીકરણ 1 પરથી BD ની કિંમત કેટલી લખી શકાય? V માઇનસ U. ફરીથી હું અહીં લખું BD બરાબર AT. આપણને આટલું મળ્યું હતું. આ BD ની જગ્યાએ હવે હું કેટલા મૂકું? V માઇનસ U. V માઇનસ U બરાબર AT લખાય. આ કઈ રીતના આવ્યું? સમીકરણ 1 પરથી. ક્લિયર? U માઇનસ છે ઓલી કોઈ જાય તો પ્લસ V બરાબર U પ્લસ AT. આ સમીકરણ નંબર 2 જે આપણા ગતિનું પ્રથમ સમીકરણ હતું. V બરાબર U પ્લસ AT. સમજાણું? આ છેલ્લે 3 સ્ટેપ એને કરેલા નથી પાઠ્યમાં. તો ન સમજાય તો આ લખી લેવાનું પાઠ્યની અંદર. ફરીથી એક વખત આખું સમીકરણ સમજાવી દઉં.
વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી, કેના આલેખ પરથી? વેગ વિરુદ્ધ સમય, આના આલેખ પરથી આપણને એવું કહેવામાં આવે કે ગતિનું સમીકરણ મેળવો. તો વેગ અને સમય વચ્ચેનું પહેલું સમીકરણ આપણે આ તારવવાનું છે, v બરાબર u પ્લસ at. આ સમીકરણ તારવવાનું છે. રેડી? કે જેની અંદર વેગ પણ આવે છે અને સમય પણ આવે છે, પ્રવેગ તો એમનેમ આવે છે. ક્લિયર? તો વેગ વિરુદ્ધ સમયનો સૌથી પહેલાં આલેખ આવો દોરી નાખવાનો, કાચો આલેખ, જેમાં કોઈ આંકડા દર્શાવવાના નથી, આપણે સમીકરણ તારવવાનું છે એટલા માટે. રેડી? હવે આલેખ જે દોરો એમાં પ્રારંભિક વેગ તમારે અહીંયા શૂન્યથી સ્ટાર્ટ નથી કરવાનો, વસ્તુનો વેગ થોડોક ઉપર રાખવાનો. એટલે કે પ્રારંભિક વેગ કંઈક છે, 0 છે નહીં. જો 0 વેગ લેશો તો ગણતરીમાં ક્યાંય u આવશે નહીં. એટલા માટે અહીંયા u બરાબર નથી, 0 લીધેલ છે. યુની કિંમત 0 થવી જોઈએ નહીં. એવો કંઈક વેગ લેવાનો અને આ રીતના આલેખ દોરી નાખવાનો. આલેખ દોર્યા બાદ બી બિંદુ પાસેથી y અક્ષ ઉપર અને x અક્ષ ઉપર લંબ દોરી નાખવાના. લંબ દોર્યા પછી આ જે રેખાખંડ છે એને સમાંતર રેખાખંડ એક અહીંયા દોરી નાખવાનો. રેડી? એટલે અહીં એક ત્રિકોણ જેવી રચના થવી જોઈએ. તમે જે આલેખ દોર્યો છે એ ત્રિકોણ જેવો થઈ જવો જોઈએ. ત્રિકોણ જેવો થઈ ગયો. હવે અહીંયા નીચે સમય જે છે, t જેટલો સમય લાગતો હોય તો એથી ડીની કિંમત કેટલી થાય? t જેટલી જ થાય. આ કિંમત ને આ કિંમત કેવી હોય? સરખી હોય. હાલો રેડી. હવે આલેખમાં મારે આ બી ડીની કિંમત જોઈએ. અહીંયા એડીની કિંમત મળી ગઈ. હવે હું બીડીની કિંમત શોધી લઉં. બીડી એટલે હું શું લખી શકું? તો કે બી થી સી આખા ભાગમાંથી નીચેનો ડી થી સી ભાગ બાદ કરી નાખું, આ નીચેનો કટકો કાઢી નાખો તો ઉપરનો બીડી ભાગ વધે કે ન વધે? તો બીડી બરાબર આખે આખો બીસી, એમાંથી ડીસી નીચેનો કટકો કાઢી નાખો. રેડી? જેમાં આખે આખો બીસી એટલે કેટલી કિંમત થાય? તો આમ સામે તમે જુઓ તો 0 થી v જેટલી કિંમત એની થાય. એટલે કે આ આખો ભાગ કેટલો દર્શાવે? તો કે v જેટલો, માઇનસના માઇનસ. અને આ ડીસી એટલે આ નીચેનો કટકો, નીચેનો ભાગ કેટલો છે? તો કે 0 થી u જેટલો. 0 થી u એટલે એ કિંમત કેટલી થાય? u જેટલી. તો આ કિંમત આપણે મેળવી લેવાની. આ એક સમય t મેળવી લીધો અને આ બીડીની કિંમત v માઇનસ u મેળવી લીધી. રેડી? હવે આ વચ્ચેની ગણતરી આટલી કરવાની જરૂર નથી. આ બીડી બીજી વાર શોધો, એને એ બીજી વાર શોધવાની જરૂર નથી. ઉપર મળી ગયો, પૂરું. ચાલો, આટલું કર્યા પછી વેગ વિરુદ્ધ સમય માટે પ્રવેગનું સૂત્ર વાપરવાનું. પ્રવેગનું સૂત્ર વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમય. વેગમાં કેટલો ફેરફાર થાય એ આકૃતિમાં જુઓ તો વેગમાં અહીંયાથી આટલો વેગ વધે છે. યુ થી વી જેટલો વેગ વધે છે. યુ થી વી એટલે કે ડી થી બી સુધીનો, એટલે કે બીડી કહેવાય. આટલો વેગમાં ફેરફાર થાય છે. પ્રારંભમાં યુ જેટલો વેગ હતો અને અંતમાં કેટલો થઈ ગયો? વી જેટલો. તો વેગમાં થતો ફેરફાર એટલે બી ડી. રેડી? અને તે માટે સમય કેટલો લે છે? તો કે સમય ઓ થી સી જેટલો લે છે. તો બીડીના છેદમાં ઓ થી સી લખી શકાય. એડી લખો તોય ચાલે, ઓસી અથવા એડી જે લખો એ. સમયની કિંમત અહીંયા નીચે મૂકી દેવાની. સમય કેટલો ધાર્યો આપણે? ટી જેટલો. રેડી? પ્રવેગ એ એમનેમ ટી છેદમાં આ બાજુ આવે તો ગુણાકારમાં આવશે, એ ગુણ્યા ટી થઈ જાય. અને બીડીની કિંમત આપણે જે ઉપર શોધી એ કિંમત બીડીની જગ્યાએ અહીંયા મૂકી દેવાની, વી માઇનસ યુ. માઇનસ યુ ઓલકો જાય તો કેવા થઈ જાય? પ્લસ યુ. તો વી બરાબર યુ પ્લસ એ ટી આપણા માટે ગતિનું પહેલું સમીકરણ મળી જશે. સમજાઈ ગયું? તો આ હતું ગતિનું પહેલું સમીકરણ. હવે ગતિના બાકીના જે સમીકરણ છે એ આવતા આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ.